મિલકત પાડવા જઈ રહી છે પ્રશાસન। આ મિલકત તો સ્વર્ગસ્થ હનીબેન હમીરભાઈ વેગડાની મિલકત છે। આ મિલકત સંબંધી રાજ વેગડાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને એ પિટિશનમાં 27/7ની મુદત છે। આ મિલકત આરે શારદાબેન કે રેખાબેન લલિતભાઈ વેગડાને કાંઈ પણ જાતનું લાગતું વળગતું નથી। આ પ્રશાસન સારી રીતે આ વસ્તુ જાણે છે। આ મિલકત સંબંધી પણ નામદાર સેશન્સ અદાલતમાં અપીલ પેન્ડિંગ છે। આ મિલકત સંબંધી ડેપ્યુટી કલેક્ટરમાં પેશકદમી વિરુદ્ધ પણ અપીલ પેન્ડિંગ છે। આમ છતાંય કાયદો હાથમાં લઈ ગેરકાયદેસર રીતે ગેરકાનૂની રીતે આ પ્રશાસન આ શારદાબેન સાથે પૂર્વગ્રહ હોય આ મિલકત પાડવા જઈ રહી છે। ફરી એક વખત હું ઉદ્યોગનગરના પીઆઈ સાહેબ, મામલતદાર પટોડિયા સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબને હું હાથ જોડીને વિનંતી કરું છું, ધારાશાસ્ત્રી તરીકે બાબા સાહેબના સંવિધાનની મર્યાદા રાખજો, સંવિધાન પ્રમાણે ચલાવજો, ન્યાય કરજો। આ મિલકત 100% શારદાબેનની કે રેખાબેનની નથી। ધન્યવાદ। 2 વાગ્યાથી એને અમે સમજાવીએ છીએ કે હાઈકોર્ટની મેટર સબ જ્યુડિસ છે, કોર્ટમાં મેટર પેન્ડિંગ છે, તમારો હુકમ એ આખરી હુકમ ન ગણાય। તમારી હવે કલેક્ટરમાં પેશકદમીમાં કેસ ચાલે છે તો એમ કે હાઈકોર્ટના હુકમનું કાંઈ ન આવે, મારો હુકમ છે। તમારી હવે તો બીજી અદાલતો છે અને જો આ મકાન અત્યારે પાડી ગયા છે, તમે જુઓ અધિકારીઓ તો મૌન તોડતા નથી। અધિકારી અમે કરે તમે જો હાથા હોય તમે તમારા સભ્યતા હોય તો પત્રકારોને જવાબ આપો। અમને જવાબ આપતા જ નથી, મૌન તોડતા જ નથી। એટલે એને શું એવું પ્રેશર છે? ખરેખર અધિકારી કહેવાય દિનેશ પંડ્યાને કે આ રહ્યો હુકમ અને આ હુકમના આધારે હું ભાડું છું। અમે પણ અવારનવાર પત્રકારો પણ એનું મૌન તોડતા જ નથી। તો મને ખબર છે ચીફ ઓફિસર સાહેબ છે, મામલતદાર છે, પટોડિયા સાહેબ મામલતદાર, તો એનું મૌન તોડતા જ નથી। પણ એને મૌન તોડાવો એને કહો આના વિશે કઈ ચર્ચા કરવા માંગતા નથી। એક ખરા સાંસ્કૃતિક તરીકે હું તને જાગૃત હોય ત્યારે તમે લોકશાહીની ચોથો આધાર સ્તંભ છો, પત્રકાર છો, તમે એને પૂછો એક વખત જવાબ લ્યો। એક વખત નહીં નિલેશભાઈ, 10 વખત અમે પૂછ્યું પણ એ મૌન તોડતા નથી। અમે એવું પણ કીધું એનો મતલબ